હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ સેલ્ફ ગોવિંદ પ્રજાપતિ. આજે આપણે ઓઇલ, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 3 હાઇડ્રોલિક પમ્પ્સ, મોટર્સ એન્ડ એક્ચ્યુએટર્સની અંદર આગળ ડિસ્કસ કરવાનું છે મિત્રો. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોલિક પંપ વિશે ડિસ્કસ કર્યું હતું. જેમાં આપણે ડિસ્પ્લેસમેન્ટ પંપ અને એટલે કે પોઝિટિવ અને નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ વિશે વાત કરી હતી. પછી આપણે પંપની અંદર આપણે બ્રીફલી અલગ અલગ પ્રકારના જે પંપ છે, લાઇક દેટ ગિયર પંપ, પછી પિસ્ટન પંપ વિશે આપણે બ્રીફલી ડિસ્કશન પણ કર્યું હતું. હવે મિત્રો, હાઇડ્રોલિક પંપ પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે એક્ચ્યુએટર્સ. હવે એક્ચ્યુએટર વિશે પણ મેં આપણે બેઝિક ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કર્યું એ વખતે આપણે વાત કરી હતી કે ભાઈ એક્ચ્યુએટર શું છે, વોટ ઇઝ ધ એક્ચ્યુએટર એન્ડ વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એક્ચ્યુએટર્સ ઇન હાઇડ્રોલિક સિસ્ટમ્સ. તો એક્ચ્યુએટર જે છે ઇટ ઇઝ ધ વન ઓફ ધી મિકેનિકલ કમ્પોનન્ટ ટુ બી વર્ક ફ્રોમ ધી એની ટાસ્ક, કમ્પ્લીટ એની ટાસ્ક લાઇક દેટ મૂવિંગ, લિફ્ટિંગ, વેગિંગ. તો એક્ચ્યુએટર છે એ અલગ અલગ પ્રકારના જે ટાસ્ક છે તમારા, એટલે કે તમારે જે આઉટપુટ વર્ક જોઈએ છે, જેને ફોર્સ પણ કહી શકાય. તો જે આઉટપુટ વર્ક જે જોઈએ છે એ આઉટપુટ જે વર્ક છે એ પોતે એક્ચ્યુએટર શું કરશે, એને પ્રોવાઈડ કરશે. હવે મિત્રો, જે એક્ચ્યુએટર જે છે મિત્રો, તો એક્ચ્યુએટર બે પ્રકારના એક્ચ્યુએટર હોય છે. વન ઇઝ ધ રોટરી એક્ચ્યુએટર એન્ડ અનધર ઇઝ અ લિનિયર એક્ચ્યુએટર. રોટરી એક્ચ્યુએટર વિશે વાત કરીએ તો રોટરી એક્ચ્યુએટર પ્રોડ્યુસ ધી રોટરી મોશન્સ ઓર ટોર્ક. એટલે કે જે રોટરી એક્ચ્યુએટર છે એ રોટરી એક્ચ્યુએટર પોતે શું કરશે, રોટરી મોશન પ્રોડ્યુસ કરશે. એટલા માટે એને કહેવાય રોટરી એક્ચ્યુએટર. રોટરી એક્ચ્યુએટર તરીકે આપણે જનરલી યુઝ કરીએ છીએ મિત્રો ઇલેક્ટ્રિક મોટર, કે જેનો આપણે જે બટરફ્લાય વાલ આવે છે, તો બટરફ્લાય વાલને આપણે ઓપરેટ કરવા માટે જે ઇલેક્ટ્રિકલ મોટર યુઝ કરીએ છીએ, તો એ પોતે એક પ્રકારનું રોટરી એક્ચ્યુએટર છે. પછી સર્વો મોટર આવે છે, સ્ટેપર મોટર આવે છે. તો આ બધા શું છે મિત્રો, રોટરી મોશન એટલે કે રોટરી મોશન્સ પ્રોવાઈડ કરે એવા રોટરી એક્ચ્યુએટરના એક્ઝામ્પલ છે મિત્રો. બીજો નંબર છે મિત્રો લિનિયર એક્ચ્યુએટર. એટલે કે લિનિયર એક્ચ્યુએટર એ કેવા પ્રકારનું એક્ચ્યુએટર છે, તો લિનિયરનો મતલબ શું થાય મિત્રો, રેખીય. એટલે કે જે લિનિયર એક્ચ્યુએટર છે એ પોતે શું કરશે, કઈ મોશન ક્રિએટ કરશે, રેસિપ્રોકેટિંગ મોશન ક્રિએટ કરશે. કઈ મિત્રો, રેસિપ્રોકેટિંગ મિત્રો. એટલે કે એક્સટેન્શનની રિટ્રેક્શન જે થાય છે પિસ્ટનનું, એ જે એક્સટેન્શનની રિટ્રેક્શન થાય છે એ મિત્રો પણ પ્રોવાઈડ કરશે, લિનિયર એક્ચ્યુએટર પ્રોવાઈડ કરશે. પછી એના પરથી આપણે એનું જે ફંક્શન છે અને એની એપ્લિકેશન છે એના વિશે બી ડિસ્કસ કરીશું. ધ reliability of hydraulic systems not only depends on the system design but also on factors such as component design and manufacturing and their correct choice. This is also correct while selecting the cylinder. એટલે કે જે સિલિન્ડર તમે જે સિલેક્ટ કરો છો એક્સટ્રેક્શન અને રિટ્રેક્શન્સ માટે, એ તમે જો પ્રોપર સિલેક્ટ કરો તો એના દ્વારા તમે શું કરી શકો, ફાઇનલી કોઈ આઉટપુટ વર્ક કરી શકો છો. હવે જે આ હાઇડ્રોલિક સિલિન્ડર છે એ હાઇડ્રોલિક સિલિન્ડર પોતે હાઇડ્રોલિક સિસ્ટમમાં શું કન્ટ્રીબ્યુટ કરે છે, તો જુઓ મિત્રો, ફર્સ્ટ ઓપ્ટિમાઇઝ ધ સિસ્ટમ મેન્ટેનેબિલિટી, પછી એન્શ્યોર મિનિમમ ડાઉન ટાઈમ, એઝ ધ પ્રોસેસ ઓફ રિપેરિંગ એન્ડ ટ્રબલ શૂટિંગ, એન્શ્યોર અ મેક્સિમમ વર્ક એક્યુરેસી અને મેન્ટેન લિસ્ટ ઇકોનોમિક લાયબિલિટી એન્ડ ફાઇનાન્શિયલ લોસીસ. તો આ બધા પ્રકારના જે કન્ટ્રીબ્યુશન છે એ પોતે હાઇડ્રોલિક સિલિન્ડર શું કરશે, પ્રોવાઈડ કરશે લિનિયર એક્ચ્યુએટરની અંદર. હવે મિત્રો વાત કરીશું આપણે વન બાય વન લિનિયર એક્ચ્યુએટરની ટાઈપ્સ ઓફ સિલિન્ડર. તો કેટલા પ્રકારના સિલિન્ડર આવે છે મિત્રો હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમમાં, તો એના વિશે આપણે બ્રીફલી જોવાનું છે. તો પહેલું જે સિલિન્ડર આવે છે સિંગલ એક્ટિંગ સિલિન્ડર. સિંગલ એક્ટિંગ સિલિન્ડર, તો સિંગલ એક્ટિંગ સિલિન્ડર કઈ રીતે વર્ક કરે છે મિત્રો, તો સિંગલ એક્ટિંગ સિલિન્ડરમાં મિત્રો ફિગર જો આપી છે તમને, કે એમાં શું હોય, તો સિલિન્ડર હોય, એ સિલિન્ડરની અંદર શું હોય, પિસ્ટન હોય, એ પિસ્ટન જોડે શું કનેક્ટ કર્યું હોય, પિસ્ટન રોડ કનેક્ટ કર્યો હોય. અહીંયા સ્પ્રિંગ છે, રોડ છે, પ્રેશર પોટ છે, વેન્ટ પોટ, પિસ્ટન સીલ છે. સિંગલ એક્ટિંગ સિલિન્ડર છે એ સિંગલ એક્ટિંગ સિલિન્ડર વર્ક ટુ બી ઓનલી ફોર
વન ડાયરેક્શન્સ, એટલા માટે એને કહેવાય સિંગલ એક્ટિંગ. એટલે કે સિંગલ એક્ટિંગ સિલિન્ડરમાં જે પોર્ટ આપ્યો છે એ મિત્રો જુઓ એક જ પોર્ટ આપ્યો છે, પ્રેશર પોર્ટ. ના તો એને ઇનલેટ કહી શકાય, ના તો એને આઉટલેટ કહી શકાય. એટલા માટે એ ઇનલેટ અને આઉટલેટ બંનેનું વર્ક કરશે પોતે પ્રેશર પોર્ટ. એટલે કે પ્રેશર પોર્ટ દ્વારા એના વર્કિંગ વિશે આપણે વાત કરીએ તો જે પ્રેશર પોર્ટ છે મિત્રો, તો પ્રેશર પોર્ટ દ્વારા શું થશે, તો જ્યારે પ્રેશર પોર્ટ દ્વારા હાઇડ્રોલિક ઓઇલ છે એ પોતે શું થશે, સિલિન્ડરની અંદર એન્ટર થશે. જ્યારે હાઇડ્રોલિક ઓઇલ સિલિન્ડરમાં એન્ટર થાય એ વખતે શું ક્રિએટ થાય, પ્રેશર ક્રિએટ થાય. એ પ્રેશર ક્રિએટ થવાના કારણે તમારું જે પિસ્ટન છે સિલિન્ડરનું, એ જે પિસ્ટન છે એ પિસ્ટન પોતે કયો સ્ટ્રોક થશે, એની અંદર એક્સટેન્શન સ્ટ્રોક થશે. એટલે કે પિસ્ટન પોતે આગળ મૂવ થશે. આગળ મૂવ થયા પછી એટલે કે તમારું જે વર્ક છે આઉટપુટ, એટલે કે તમારે જે વર્ક કરાવવાનું છે એ વર્ક પોતે એક જ સ્ટ્રોકમાં થશે. એટલે કે એક્સટેન્શન સ્ટ્રોકમાં જ વર્ક થશે. પછી જ્યારે એનો રિટર્ન સ્ટ્રોક થશે એ વખતે કોના દ્વારા રિટર્ન સ્ટ્રોક થશે, તો એ જે રિટર્ન સ્ટ્રોક થાય એ પોતે સ્પ્રિંગ દ્વારા થશે. શેના દ્વારા, સ્પ્રિંગ દ્વારા. એટલે કે સ્પ્રિંગ પોતે શું થશે, એકવાર પ્રેશરાઇઝ મીન્સ એ શું થશે, પોતે એની જે ઓરિજિનલ પોઝિશન હશે તો એ એની ઓરિજિનલ પોઝિશનમાંથી શું થશે, પોતે પ્રેસ થશે. અને પછી જ્યારે રિટર્ન સ્ટ્રોક થશે તો એ રિટર્ન સ્ટ્રોક વખતે જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ પોતે પોતાની ઓરિજિનલ પોઝિશનમાં પાછી આવવા ટ્રાય કરશે. અને એ વખતે શું થશે, તમારું જે સિલિન્ડરનું પિસ્ટન છે એ પિસ્ટન પોતે શું કરશે, રિટર્ન સ્ટ્રોક કરશે. અહીંયા જે વેન્ટ પોર્ટ છે એ વેન્ટ પોર્ટનું શું ફંક્શન છે મિત્રો, તો વેન્ટ પોર્ટનું એટલું ફંક્શન છે કે જે સિલિન્ડરની અંદર જે એર છે મીન્સ એર ગેપ એટલે કે જે એર હોય એ એર પોતે શું થાય, વેન્ટ પોર્ટમાંથી જે એક્સટેન્શન સ્ટ્રોક થાય તો એ એક્સટેન્શન સ્ટ્રોક વખતે શું થાય, પોતે વેન્ટ પોર્ટમાંથી રિમૂવ થશે. એટલા માટે તમને જે પ્રોપર જે પ્રેશર જોવો છે આપણે, એ જે પ્રોપર પ્રેશર છે એ આપણને મળી રહેશે. સિંગલ એક્ટિંગ સિલિન્ડર છે એ સિંગલ એક્ટિંગ સિલિન્ડર છે તો એની એપ્લિકેશન શું છે, તો જનરલી સિંગલ એક્ટિંગ સિલિન્ડરની એપ્લિકેશન્સ ક્લેમ્પિંગ ડિવાઇસની અંદર યુઝ થાય છે. એટલે કે લાઇક ડેટ વર્કપીસ કેન બી હેલ્ડ ઇન પોઝિશન બાય જોઝ ઓપરેટેડ બાય ધ સિલિન્ડર. એટલે કે ક્લેમ્પિંગ કરવા માટે, એટલે ક્લેમ્પિંગ કોઈ પણ વર્કપીસનું ક્લેમ કરવું હોય અને પછી એના પર ઓપરેશન કરવાનું હોય તો એવા કેસની અંદર સિંગલ એક્ટિંગ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. પછી ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં પણ યુઝ થાય છે, સ્ટર્લિંગ એન્જિનમાં યુઝ થાય છે, એન્ડ ઓલ્સો યુઝ ફોર ધી સ્ટીમ એન્જિન. એટલે કે સ્ટીમ એન્જિનના અમુક પાર્ટ્સની અંદર તમારે કોઈ વર્ક કરાવવું હોય તો એની અંદર પણ સિંગલ એક્ટિંગ ટાઈપ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો, સિંગલ એક્ટિંગ સિલિન્ડર. એટલે કે એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે આના પછીનો બીજો નેક્સ્ટ ટોપિક છે આપણો ડબલ એક્ટિંગ સિલિન્ડર. તો સિંગલ એટલે કે એસએસી અને ડીએસી. તો સિંગલ એક્ટિંગ સિલિન્ડર હંમેશા એક જ ડાયરેક્શનમાં વર્ક કરશે, જ્યારે ડબલ એક્ટિંગ સિલિન્ડર છે આપણે નેક્સ્ટ જોવાનું છે એ પોતે બંને ડાયરેક્શનમાં શું કરશે, વર્ક કરશે. અન્ડરસ્ટેન્ડ? ઓકે, નેક્સ્ટ એનું ડિસ્ક્રિપ્શન છે મિત્રો, વાંચી લેવાનું. સેકન્ડ નંબરનું છે મિત્રો ડબલ એક્ટિંગ સિલિન્ડર. ડબલ એક્ટિંગ સિલિન્ડર આર વર્ક ઇન બોથ સાઇડ. એટલે કે ડબલ એક્ટિંગ સિલિન્ડર વિથ ધ પિસ્ટન રોડ ઓન ધ બોથ સાઇડ્સ ઇઝ અ સિલિન્ડર વિથ અ રોડ એક્સટેન્ડિંગ ફ્રોમ ધ બોથ એન્ડ. એટલે કે ડબલ એક્ટિંગ સિલિન્ડરની જે એની જે રચના છે મીન્સ એનું જે સ્ટ્રક્ચર છે વર્કિંગ છે એ જોઈ લઈએ મિત્રો. તો ડબલ એક્ટિંગ સિલિન્ડરમાં શું હોય મિત્રો, બે પોર્ટ હોય છે. એક એને બંને પોર્ટ છે, બંને પોર્ટ મિત્રો ઇનલેટ અને આઉટલેટ પોર્ટ તરીકે શું કરે છે, વર્ક કરે છે. તો જુઓ મિત્રો ફિગરમાં કે ડબલ એક્ટિંગ સિલિન્ડરમાં પંપ ફ્લો એટલે મિત્રો કે તમારે જે ઓઇલ રિઝર્વિયર છે તો એ ઓઇલ રિઝર્વિયરમાંથી જે હાઇડ્રોલિક પંપ છે એ હાઇડ્રોલિક પંપ પોતે શું કરશે, હાઇડ્રોલિક ઓઇલનું સક્શન કરશે. એટલે કે મિકેનિકલ એનર્જીનું હાઇડ્રોલિક એનર્જીમાં કન્વર્ટ કરશે. એ વખતે જે સક્શન થયેલું ઓઇલ છે એ ઓઇલ પોતે શું કરશે, ડબલ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ દ્વારા પાસ થઈ, ફ્લો કંટ્રોલ વાલ્વમાં પાસ થઈ ફાઇનલી શું થશે, સિલિન્ડરની અંદર એન્ટર થશે. જ્યારે હાઇડ્રોલિક ઓઇલ સિલિન્ડરમાં એન્ટર થાય એ વખતે શું થાય, ફોર્સ લાગશે એટલે કે પ્રેશર ક્રિએટ થશે અને એ પ્રેશર ક્રિએટ થવાના કારણે પિસ્ટન પોતે શું થશે, એનું એક્સટેન્શન એટલે કે એક્સ્ટ્રેક્ટ થશે. એ વખતે શું થાય છે કે જ્યારે જે વખતે પિસ્ટન એક્સ્ટ્રેક્ટ થાય છે એ વખતે જે રિટર્ન ફ્લો એટલે કે આ જે ફ્લો છે એ પોતે શું છે, ટેન્ક પોર્ટ પણ કહી શકાય. તો ટેન્ક પોર્ટ દ્વારા જે રિટર્ન ફ્લો થાય છે તો એ રિટર્ન ફ્લોમાંથી જે હાઇડ્રોલિક ઓઇલ છે એ રિમૂવ થઈ પોતે શું થશે, ઓઇલ રિઝર્વિયરમાં બેક જશે વિથ ધ વાયા ફિલ્ટર. એટલે કે ફિલ્ટર થઈ એ ક્યાં જશે, ઓઇલ રિઝર્વિયરમાં કલેક્ટ થશે.
જ્યારે આ વાત થઈ આપણે એક્સટેન્શન સ્ટ્રોકની, જ્યારે તમે રિટ્રેક્શન સ્ટ્રોક જ્યારે એપ્લાય કરો છો તો એ રિટ્રેક્શન સ્ટ્રોક એપ્લાય કરતી વખતે શું થશે કે તમારો જે ટેન્ક પોટ હતો એ પોતે પંપ ફ્લો એટલે કે પંપ પોટ તરીકે વર્ક કરશે, અને જે તમારો પંપ પોટ હતો એ પોતે ટેન્ક પોટ તરીકે વર્ક કરશે. એટલે કે ઓઇલ છે એ હાઇડ્રોલિક ઓઇલ પોતે રિટર્ન સ્ટ્રોક વખતે શું થશે, પંપ આ પોટમાંથી શું થશે, પોતે એન્ટર થશે પંપ ફ્લોમાંથી, અને પિસ્ટનને પોતે શું કરશે, રિટ્રેક્ટ કરવા માટે ટ્રાય કરશે, અને એ વખતે જે રિટર્ન ફ્લો છે એ રિટર્ન ફ્લો એટલે કે એ પોતે ટેન્ક પોટ તરીકે કામ કરશે, અને એ પોતે એ જે હાઇડ્રોલિક ઓઇલ છે એ હાઇડ્રોલિક ઓઇલ ક્યાં મૂવ થશે, ઓઇલ રિઝર્વિયરમાં સ્ટોર થશે. એટલે કે ડબલ એક્ટિંગ સિલિન્ડર પોતે બે દિશામાં એટલે કે બે ડાયરેક્શનમાં શું કરી શકે છે, વર્ક કરી શકે છે. એટલે એક્સટેન્શન વખતે પણ તમને કોઈ આઉટપુટ આપે છે, અને રિટર્ન સ્ટ્રોક વખતે પણ તમને શું આપશે, આઉટપુટ આપશે. એટલા માટે એને કહેવાય ડબલ એક્ટિંગ સિલિન્ડર. ડબલ એક્ટિંગ સિલિન્ડરની એપ્લિકેશન વિશે વાત કરીએ તો મિત્રો, એની એપ્લિકેશન ડ્રિલિંગ મશીનમાં યુઝ થાય છે. પછી અર્થ મૂવિંગ જે ઇક્વિપમેન્ટ છે તો એ અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટની અંદર યુઝ થાય છે. પછી લોક સ્પ્લિટરની અંદર પણ ડબલ એક્ટિંગ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન સિંગલ એક્ટિંગ એન્ડ ડબલ એક્ટિંગ સિલિન્ડર. ઓકે, નેક્સ્ટ. એના પછી ત્રીજા નંબરનું સિલિન્ડર છે મિત્રો, ટેલિસ્કોપિક સિલિન્ડર. જે ટેલિસ્કોપિક સિલિન્ડર છે તો ટેલિસ્કોપિક સિલિન્ડર મિત્રો તમને વાત કરું, જનરલી તમે આ પ્રકારનું સિલિન્ડર ક્યાંક ને ક્યાંક જોયેલું જ હશે. તો જનરલી ટેલિસ્કોપિક સિલિન્ડરનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો, તો તમને ફિગર પરથી જ ખબર પડશે. તો ટેલિસ્કોપિક સિલિન્ડરનો જનરલી ઉપયોગ આપણે જોઈએ મિત્રો તો જે હાઇડ્રોલિક જે ટ્રોલી આવે છે અથવા તો એને ટ્રેલર કહે છે, હાઇડ્રોલિક ટ્રેલરમાં અથવા તો ડમ્પ ટ્રક જે આવે છે તો ડમ્પ ટ્રકની અંદર એટલે કે ટ્રકમાંથી જે કોઈ વસ્તુ હોય, કોઈ પ્રોડક્ટ હોય તો એને જો ડમ્પ કરવું હોય તો એવા કેસની અંદર ટેલિસ્કોપિક ટાઈપ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. જો મિત્રો ટેલિસ્કોપિક સિલિન્ડરની ફિગર જુઓ તો ટેલિસ્કોપિક સિલિન્ડરમાં જે એક્સટેન્ડેડ પોઝિશન્સ, બે પોઝિશન આપી છે મિત્રો, એક્સટેન્ડેડ પોઝિશન અને રિટ્રેક્શન પોઝિશન્સ. એટલે આમાં શું હોય છે કે ટેલિસ્કોપિક સિલિન્ડરમાં મોર ધેન વન એટલે કે બે અથવા બે કરતાં વધારે શાનો યુઝ થાય છે મિત્રો, સિલિન્ડરનો ઉપયોગ કરી તમે એને શું કરી શકો છો, એના જોડે વર્ક કરાવી શકો છો. અહીંયા મિત્રો પ્રેશર પોટ છે તો પ્રેશર પોટમાંથી શું થાય, તો પ્રેશર પોટમાંથી જ્યારે ઓઇલ એન્ટર થાય એ વખતે એ જે ઓઇલ છે ઓઇલ પોતે શું કરશે, એક સિલિન્ડરને પ્રેશર આપશે, એ દરમિયાન એક સિલિન્ડર બીજા સિલિન્ડરને પ્રેશર આપશે, એ વખતે બીજું સિલિન્ડર ત્રીજા સિલિન્ડરને પ્રેશર આપશે. એટલે શું થશે, તમને જે સ્ટ્રોક એટલે કે ટેલિસ્કોપિક સિલિન્ડરનો એક મેન એડવાન્ટેજ છે કે તમારી લોંગ સ્ટ્રોક એટલે કે સ્ટ્રોકની જે લેન્થ છે એ જે સ્ટ્રોકની લેન્થ છે તમારે જો ઇન્ક્રીઝ એટલે કે વધારે જોઈતી હોય તો એવા કેસની અંદર શું મિત્રો, ટેલિસ્કોપિક ટાઈપ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. ટેલિસ્કોપિક સિલિન્ડર જનરલી a telescopic cylinder with the be used in the applications where a constant force is not required. એટલે કે ટેલિસ્કોપિક સિલિન્ડરની શું છે કે એની અંદર તમારે જે કોન્સ્ટન્ટ ફોર્સ જોતો હોય તો એ કોન્સ્ટન્ટ ફોર્સની એની અંદર શું હોય છે મિત્રો, રિક્વાયરમેન્ટ હોતી નથી. એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે મિત્રો, જોઈ લેજો. બીજું કે ટેલિસ્કોપિક ટાઈપ સિલિન્ડર છે તો એ ટેલિસ્કોપિક ટાઈપ સિલિન્ડરની જે એપ્લિકેશન છે એ મિત્રો એપ્લિકેશન કઈ જગ્યાએ છે, તો મોબાઈલ એપ્લિકેશનની અંદર યુઝ થાય છે, લાઇક ડેટ ડમ્પ ટ્રક્સ એન્ડ રિફ્યુઝ વ્હીકલ. મોબાઈલ એપ્લિકેશન એટલે કે તમારા જે વ્હીકલ છે કે જે પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય છે તો એવા વ્હીકલની અંદર ટેલિસ્કોપિક ટાઈપ સિલિન્ડરનો ઉપયોગ થાય છે મિત્રો. ખ્યાલ આવી ગયો? તો ટેલિસ્કોપિક સિલિન્ડર કોને કહેવાય? ઓકે. એના પછીનું નેક્સ્ટ સિલિન્ડર છે ટેન્ડમ સિલિન્ડર. ટેન્ડમ ટાઈપ સિલિન્ડર છે એ એવા પ્રકારનું સિલિન્ડર છે કે ટેન્ડમ સિલિન્ડરની અંદર મિત્રો જુઓ કે જે સિલિન્ડર છે એ મિત્રો એક કોમન સિલિન્ડરની અંદર કમ્પાર્ટમેન્ટ પાડવામાં આવે છે, અને એ કમ્પાર્ટમેન્ટ પાડી એમાં મોર ધેન 2 એટલે કે બે અથવા બે કરતાં વધારે પિસ્ટનનો ઉપયોગ કરી તમે શું કરી શકો છો, ફોર્સ ક્રિએટ કરી શકો છો. તો ઇન શોર્ટ કે ટેન્ડમ સિલિન્ડરનો ઉપયોગ તમારે મચ મોર ફોર્સ એટલે કે વધારે ફોર્સની જ્યાં રિક્વાયરમેન્ટ હોય તો એ વધારે ફોર્સની જ્યાં રિક્વાયરમેન્ટ હોય એવા કેસની અંદર ટેન્ડમ ટાઈપ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. એના કન્સ્ટ્રક્શન વિશે વાત કરીએ તો મિત્રો જુઓ ફિગરની અંદર અહીંયા સિલિન્ડર આપ્યું છે. એ સિલિન્ડરની અંદર શું કર્યું છે મિત્રો, એક સિંગલ શું છે પિસ્ટન રોડ છે. એ સિંગલ પિસ્ટન રોડ ઉપર
બે પિસ્ટનને શું કરે છે મિત્રો, એટેચ કરે છે. હવે જ્યારે નીચેની ફિગર જુઓ મિત્રો કે આ બંને શું છે, પિસ્ટન છે, એ બંને પિસ્ટનને એક સિંગલ પિસ્ટન રોડ સાથે કનેક્ટ કરે છે. આ તમારું સિલિન્ડર છે, વચ્ચે શું કર્યું છે, કમ્પાર્ટમેન્ટ પાડ્યું છે. એ કમ્પાર્ટમેન્ટ શેના માટે પાડ્યું છે એના વિશે વાત કરું મિત્રો તમને. તો અહીંયા જો મિત્રો તમને ટોટલ 4 પોર્ટ આપ્યા છે. 2 પિસ્ટન છે એટલા માટે તમને 4 પોર્ટ આપ્યા છે. પોર્ટ 1, પોર્ટ 2, પોર્ટ 3 અને પોર્ટ 4. એટલે શું થશે, બીજી વસ્તુ કે ટેન્ડમ સિલિન્ડરની અંદર તમે જે ફોર્સ એપ્લાય કરશો, એટલે કે પ્રેશર જે એપ્લાય કરશો, એ પ્રેશર પણ કેવું એપ્લાય થશે, ઇક્વલ ફોર્સ. ઇક્વલ ફોર્સ એ એની શું છે, એક લિમિટેશન છે કે ભાઈ ઇક્વલ ફોર્સની મદદથી તમે શું કરશો, તમારું જે પિસ્ટન છે એ પિસ્ટનને શું કરી શકો છો, એનું એક્સટ્રેક્શન અને રિટ્રેક્શન ઇઝીલી કરી શકો છો. કઈ રીતે, તો આ પોર્ટમાંથી આને આપણે કહીએ પોર્ટ. તો આ પોર્ટમાંથી આપણે જ્યારે હાઇડ્રોલિક ઓઇલ એન્ટર થશે એ જ દરમિયાન આ પોર્ટમાંથી પણ શું થશે, હાઇડ્રોલિક ઓઇલ એન્ટર થશે. એ દરમિયાન જે ફોર્સ ક્રિએટ થાય એ પ્રેશર ક્રિએટ થવાના કારણે જે પિસ્ટન છે એ પોતે શું થશે, એક્સટ્રેક્ટ થશે. રિટ્રેક્શન વખતે આ બંને પોર્ટ છે એ બંને પોર્ટ સિવાયના બીજા 2 પોર્ટ આપ્યા છે, એ બંને પોર્ટમાંથી શું થશે, જ્યારે ઓઇલ એન્ટર થશે એ વખતે પિસ્ટન પોતે શું થશે, રિટ્રેક્ટ થશે. એટલે કે જે બેક ફોર્સ લાગશે એ બેક ફોર્સ લાગવાના કારણે શું થશે, પિસ્ટન પોતે રિટ્રેક્ટ થશે. તો જે ટેન્ડમ સિલિન્ડર છે, તો ધીસ ઇઝ ધ ઓનલી ડિફરન્સ ઇટ હેઝ વિથ ધ નોર્મલ માસ્ટર સિલિન્ડર. આને શું કહી શકાય, એક પ્રકારનું માસ્ટર સિલિન્ડર પણ કહી શકાય. માસ્ટર સિલિન્ડર એટલા માટે કે એક જ સિલિન્ડરની અંદર નંબર્સ ઓફ પિસ્ટનનો યુઝ કરી તમે શું કરી શકો છો, ફોર્સ પ્રોડ્યુસ કરી શકો છો. ધ માસ્ટર સિલિન્ડર ઇઝ ઇટ હેઝ ધ 2 પિસ્ટન્સ ઇન વિચ ધ હેલ્પ્સ ઓફ ધ ક્રિએટ અ મચ મોર એન્ડ ઇક્વલ પ્રેશર ઓન ધ બોથ એન્ડ્સ ઓફ ધ કાર રેર એન્ડ ધ ફ્રન્ટ વ્હીલ્સ એઝ ધ 2 પોઝિશન્સ વર્ક ઇન્ડિવિડ્યુઅલી ફોર ધી 2 એન્ડ્સ. એટલે કારની અંદર જે કાર વ્હીલ છે, તો કાર વ્હીલની અંદર પણ એની જે પોઝિશન છે કાર વ્હીલની, તો એ કાર વ્હીલની પોઝિશનને એડજસ્ટ કરવા માટે પણ તમે આ પ્રકારના ટેન્ડમ સિલિન્ડરનો ઉપયોગ કરી શકો છો. Tandem cylinder is used in applications where large amount of force is required from the small diameter cylinder. Pressure is applied to the both pistons, resulting in increased force because of the larger area. The drawback is that the cylinder must be longer than a standard cylinder to achieve an equal speed because the flow must go to the both positions. એટલે કે જ્યારે તમે હાઇડ્રોલિક ફ્લુઇડ દ્વારા તમે જ્યારે પ્રેશર ક્રિએટ કરશો, તો એ પ્રેશર જે ક્રિએટ થશે એના કારણે જે તમને જે સ્પીડ મળશે, એટલે કે સામે તમને જે એક્સટ્રેક્શન અને રિટ્રેક્શન જે મળશે એ કેવું મળશે, ઇક્વલ સ્પીડવાળું મળશે. કેમ કે બંને પોર્ટમાં જ્યારે હાઇડ્રોલિક ઓઇલ એન્ટર થાય એટલે જે પિસ્ટન પોતે પિસ્ટન ઉપર જે પ્રેશર આવશે, તો 2 અથવા 2 કરતાં વધારે જો પિસ્ટન હોય તો એ બધા પિસ્ટન ઉપર જે પ્રેશર આવશે એ પ્રેશર કેવું આવશે, સેમ પ્રેશર આવશે. તો એ સેમ પ્રેશર આવવાના કારણે જે સ્પીડ છે એ સ્પીડ પણ કેવી મળશે, તમને સેમ મળશે. એ પોતે એનો શું છે, ટેન્ડમ સિલિન્ડરનો ડ્રોબેક છે, એટલે કે એની લિમિટેશન છે. ખ્યાલ આવી ગયો મિત્રો ટેન્ડમ સિલિન્ડર વિશે? ઓકે. એના પછીનું લાસ્ટ છે મિત્રો ડાયાફ્રામ સિલિન્ડર. ડાયાફ્રામ સિલિન્ડર એક એવા પ્રકારનું સિલિન્ડર છે મિત્રો. તો ડાયાફ્રામ વિશે તમને મિત્રો ખબર જ હશે કે ડાયાફ્રામ કોને કહેવાય. તો ડાયાફ્રામ એટલે એક પ્રકારનું આપણે કહીએ તો એક પ્રકારનું પડદું કહીએ, અથવા તો મીન્સ રબરમાંથી અથવા તો એમાંથી બનાવેલું એક વન ટાઈપ ઓફ શું કે એક પાત્રો જે ડિફ્લેક્ટ થાય એ પ્રકારનું જે પડદો આવે છે એને આપણે શું કહીએ, ડાયાફ્રામ કહીએ છીએ. તો ડાયાફ્રામ જે સિલિન્ડર છે એ ડાયાફ્રામ સિલિન્ડર પોતે કઈ રીતે વર્ક કરશે મિત્રો? તો જો ડાયાફ્રામ સિલિન્ડરની આપણે રચના જોઈએ તો ડાયાફ્રામ સિલિન્ડરમાં શું હોય, આ સિલિન્ડર છે મિત્રો, એ સિલિન્ડરની અંદર એક બ્લેક કલરનો જે દેખાય મિત્રો એ ડાયાફ્રામ છે. એ ડાયાફ્રામ જોડે એક પિસ્ટનને કનેક્ટ કરવામાં આવે છે, એટલે કે પિસ્ટન રોડ વિથ ધ પિસ્ટન રોડ, એટલે કે પિસ્ટન અને પિસ્ટન રોડ સાથે શું કરવામાં આવે છે, ડાયાફ્રામને કનેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા તમને પોર્ટ આપ્યો છે મિત્રો, જુઓ, ફ્લુઇડ અંડર પ્રેશર, એટલે કે ડાયાફ્રામ સિલિન્ડરની અંદર પણ એક જ પોર્ટ આવે છે જેના આપણે ઇનલેટ અને આઉટલેટ તરીકે શું કરીએ છીએ, ઉપયોગ કરી શકીએ છીએ. તો કે ફ્લુઇડ અંડર પ્રેશર એટલે કે જ્યારે જે પ્રેશરાઇઝ ફ્લુઇડ છે એ મિત્રો જ્યારે પ્રેશરાઇઝ ફ્લુઇડ ડાયાફ્રામની મીન્સ સિલિન્ડરની અંદર જ્યારે એન્ટર થશે તો એ દરમિયાન જે ડાયાફ્રામ છે એ ડાયાફ્રામ પોતે શું થશે, ડિફ્લેક્ટ થશે, સ્મોલ ડિફ્લેક્શન્સ. કારણ કે ડાયાફ્રામ પોતે શું છે, એટેચ ફિટ કરેલું છે. હવે ડાયાફ્રામની જેટલી એની ઇલાસ્ટિસિટી હશે એ ઇલાસ્ટિસિટી પ્રમાણે પોતે શું થશે, એને ડિફ્લેક્ટ થશે, અને જેટલું લેન્થમાં ડિફ્લેક્ટ થશે એટલા જ લેન્થથી શું તમારું જે પિસ્ટન છે પોતે શું થશે, એક્સટ્રેક્ટ અને રિટ્રેક્ટ થશે. એક્સટ્રેક્શન વખતે શું થશે, ફ્લુઇડ એન્ટર થશે, જ્યારે
પિસ્ટન પોતાની મૂળ પોઝિશનમાં પાછું આવશે એટલે કે રિટ્રેક્શન થશે એ દરમિયાન જે ફ્લુઇડ છે એ પોતે શું થશે આઉટ મીન્સ એ જે પોર્ટ હતો એ પોર્ટમાંથી પોતે રિમૂવ થઈ જશે. તો આ પ્રકારે ડાયાફ્રામ સિલિન્ડર વર્ક કરે છે. ધીઝ આર ધ યુઝ ફોર ધ વેરી સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ. એટલે જો ભાઈ જે ડિસ્પ્લેસમેન્ટ છે એ ડિસ્પ્લેસમેન્ટ કેવું છે સ્મોલ, તમારે ઓછું ડિસ્પ્લેસમેન્ટ જોઈતું એટલે સ્ટ્રોક લેન્થ ઓછી જોઈતી હોય તો એવા કેસની અંદર ડાયાફ્રામ સિલિન્ડરનો મેક્સિમમ ઉપયોગ થાય છે. ધેર વિલ બી અ ડાયાફ્રામ ઇન્સ્ટેડ ઓફ અ પિસ્ટન ઇનસાઇડ ધ સિલિન્ડર. ધ ડાયાફ્રામ ડિફ્લેક્ટ્સ when working fluid is admitted into the cylinder. The diaphragm is fitted with the piston rod and hence the piston rod extends or retracts. ડાયાફ્રામ સિલિન્ડરની એપ્લિકેશન આપી છે મિત્રો કે ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે એનો. મિલ્ક ડેરી એટલે કે જે ડેરી હોય છે જ્યાં આગળ મિલ્કનું પ્રોડક્શન થતું હોય છે તો ત્યાં આગળ બી અલગ અલગ કમ્પોનન્ટની અંદર એપ્લિકેશન તરીકે ઉપયોગ થાય છે. એર બ્રેકની અંદર પણ ડાયાફ્રામ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો ડાયાફ્રામ સિલિન્ડરનો. ઓકે, તો આજે આપણે આટલા સુધી રાખશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.